10મા ધોરણમાં પાઠ આવતો એક છકડો, ગીલાનો છકડો. 40 કિલોમીટર રહ્યું છે ગાઈઝ અમદાવાદ. ગુડ મોર્નિંગ ગાઈઝ, ગુડ મોર્નિંગ ફ્રોમ ધ હાઉસ. એન્ડ આજે આપણે જઈશું અમદાવાદ ઓન એક્ટિવા, કેમ કે ત્યાંથી આપણે આગળ જવાનું છે. તો તૈયાર થઈ જાઉં, નહીં લઉં બરાબર, પછી આપણે નીકળીએ. મળીએ આપણે સેટઅપ પર, મતલબ કે એક્ટિવાના સેટઅપ પર મળીએ. સો વન્સ અગેન વેલકમ બેક ટુ ધ વિડીયો. શરૂ કરીએ આજનો વ્લોગ, આજનો વિડીયો. સ્વાગત છે તમારું મારી ચેનલમાં ઉત્તર ગુજરાતી. અને આજે આપણે જઈએ છીએ અમદાવાદ, કેમ કે આ એક્ટિવા સાહિલભાઈનું છે અને સાહિલભાઈને આપણે એક્ટિવા આપવાનું છે, સ્પેશિયલી એક્ટિવા. અને કાલે જવાનું છે આપણે આબુ, માઉન્ટ આબુ. એના માટે આપણે નીકળી ગયા છીએ અમદાવાદ. અમદાવાદથી પછી કિરણભાઈને બધા આપણે જઈશું માઉન્ટ આબુ ઓન ધ બાઇક. ચલો, શંકુઝ વોટર પાર્ક. જો અમદાવાદ પાલનપુર હાઈવેથી નીકળો ને તો અહીંયા જરૂર આવજો ઉનાળામાં. ભાઈ રોડ મક્ખન હે. અવાજ બહુ આવશે પવનનું, ઇગ્નોર કરજો થોડું, પવનનો અવાજ આવે તો. બાકી તો મોજ. 100 કિલોમીટર કમ્પ્લીટ, 100 કિલોમીટર આપણા ઘરેથી થાય છે. મહેસાણા 30, ઘરેથી મહેસાણા 30 ને મહેસાણાથી અમદાવાદ 70 કિલોમીટર. કમ્પ્લીટ 100 કિલોમીટર થાય છે આપણા ઘરેથી, ચાણસમાંથી. આપણી સવારે નીકળી પડી છે ગાઈઝ. હવે આપણી ચેનલમાં વિડીયો આવતા રહેશે, કેમ કે જે આપણી જૂની ચેનલ હતી જેમાં હું કોમેડી વિડીયોઝ નાખતો હતો, એ ચેનલ મેં ફરીવાર ચાલુ કરી છે. કેમ કે એમાં સારા એવા સબસ્ક્રાઈબર પણ હતા, એટલે આપણે સબસ્ક્રાઈબર વધારે છે તો શું કામ બીજી ચેનલમાં વિડીયોઝ નાખીએ. અને એમાં પણ હિન્દી. મારે હિન્દી કરતાં ગુજરાતીમાં વધારે વ્યૂઝ આવે છે. હું કોઈને શેર પણ નથી કરતો તો પણ. એક્ટિવા આપણું ચાલે જાય છે બરાબર 70ની સ્પીડમાં. આ એક્ટિવાને બહુ વધારે ટાઈમ નથી થયો, હજુ 500 કિલોમીટર પણ નહીં થયો. આ અમદાવાદ જઈશું તો 500 કિલોમીટર થશે. ચલો 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 ભૈયા. શું આવ્યું? એક્ટિવા ચલાવવાની આમ તો મજા આવે. રિવ્યૂ તો ભાઈ ગુડ છે. 6 જનરેશન છે, ખબર નથી 6 જ હશે. ભાઈ લાવે છે તો અપડેટેડ જ લાવે. બટ ડિજિટલ નથી આપણે અહીંયા, કાંટો છે, એનાલોગ કાંટો. હું હવે બેક ટુ બેક વિડીયો નાખતો રહીશ. લોંગ વિડીયો ના આવે વાંધો નહીં, કેમ કે શોર્ટ આપણે બનાવીશું જ. 2 દિવસે એક વિડીયો શોર્ટ આવી જ જશે. એનીવેઝ, આ હેલ્મેટ જેનું છે એનું નામ છે આશીષભાઈ, આશીષ એપી. એમની પણ ચેનલ છે આશીષ એપી, સર્ચ કરશો તો આવી જશે. ભાઈની પાસે RTR અપાચી 164V છે. બ્લોગ નાખે છે હિન્દીમાં, બટ હજુ કહેવાય ને કે અમે બધા શીખીએ છીએ. તો શીખીએ છીએ એટલે કોઈ પણ ભૂલ થાય તો ઇગ્નોર કરી લેજો. અને તમારી માટે કન્ટેન્ટ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. નવી નવી જગ્યાએ જઈને એક્સપિરિયન્સ કરીએ છીએ, તો સપોર્ટ કરજો, લાઈક કરજો. મહેસાણા સિટીમાં થઈને આપણે નહોતા નીકળ્યા, બાયપાસ થઈને નીકળ્યા હતા. મહેસાણા પાટણ રોડ બને છે નવો, બહુ અપગ્રેડ થાય છે, હેવી 4 લાઇન. માઉન્ટ આબુ જઈશું, થોડું ચીલ વિલ કરશું. ચીલ મતલબ એ રીતનું ચીલ નહીં, એક સ્પીકર લઈ લઈશું 1000 વોલ્ટનું સોની. સરસ બ્રિજ બનાવ્યો છે 6 લાઇન. हमारे रोड मिनिस्टर जी नितिन गडकरी जी को थैंक यू वेरी मच. हम जैसे ब्लॉगरों के लिए हमारा प्यारा तिरंगा, पता नहीं आपको दिख रहा है या नहीं, अपनी शान, આપણો તિરંગો.
મેલડી માતાજીનું મંદિર છે, માં મેલડી. આગળ આપણે ઊભી રાખીએ. જય માતાજી. ઓકે, चलो भाई छोटा सा ब्रेक लिया, હવે નીકળીએ. વિડીયોઝમાં કમેન્ટ કરો યાર, ક્યાંથી જુઓ છો વિડીયો, કમેન્ટ કરો તો શું અમને ઉત્સાહ આવે. સાઈડ લાઈટ દિખા દી, અબ ચલેંગે આગે. નાસ્તો કરવો છે પણ હવે જોઈએ કલોલ કાં તો અડાલજ. GSRTC વડગામ સુરત. ભાઈ ગુજરાત સરકારે બસોમાં બહુ ઘણો મોટો ખર્ચો કરી નાખ્યો. લક્ઝરી કોચ છે, સ્લીપર કોચ છે, જોરદાર ફેસિલિટીઝ અંદર બહુ છે. કેમ કે પહેલાં કરતાં અત્યારે સિટિંગ એરેન્જમેન્ટ અને ઓનલાઈન ટિકિટ રિઝર્વેશન આપણે ઘરેથી પણ કરી શકીએ. જોરદાર ફેસિલિટીઝ થઈ ગઈ. સીધા કલોલથી અડાલજ, અડાલજથી રાણીપ. જોઈએ મોન્ટુભાઈને મળવા જવાનું થાય તો કલોલ. અમદાવાદ 40 કિલોમીટર રહ્યું છે ગાઈઝ. અમદાવાદ કડી આવી ગઈ છે શાયદ. સોરી ગાઈઝ, જો પવન વધારે આવતો હોય તો માફ કરજો, એને ઇગ્નોર કરજો. કેમ કે ફર્સ્ટ ટાઈમ છે, કોઈ સેટઅપ કરતાં આવડતું નથી મને પ્રોપર, એટલે ઇગ્નોર કરીને વિડીયો ફૂલ જોજો. કડી આપણે વટી ગયા છીએ ગાઈઝ, ને હવે આવશે કલોલ. અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ. ગુજરાતી મૂવી, હિતેન કુમાર ને વિક્રમ ઠાકોર. ચલો ભાઈ, મોન્ટુભાઈએ એવું કીધું કે હું બોપલ છું એટલે હું એમની ઘરે નથી જતો. હવે ડાયરેક્ટ રાણી. તરસ પણ લાગી જ છે, પીપી પણ લાગી જ છે, અને ચલો અંબિકાનગર આવ્યું. કલોલ અંબિકાનગરનું બસ સ્ટેન્ડ છે, એસટી બસ સ્ટેન્ડ. અહીંયા બસ ઊભી રહે અમદાવાદ જવાવાળી. લોકો જોઈ રહ્યા છે આપણને. વિડીયો ભલે ગમે એવડો બનવો હોય બને, 20 મિનિટ, 30 મિનિટ, 40 મિનિટ, પણ બનાવો એટલે બનાવો બ્લોગ મોટો, એ પણ એક્ટિવા પર. અરે ચાલુ ગાડીમાં દરવાજો કોણ ખોલે? આ છકડો બંધ પડી ગયો છે. છકડાથી કંઈ યાદ આવ્યું ગાઈસ, આપણે જે લોકો 10મા ધોરણમાં હશે, અત્યારે ખબર નથી એ પાઠ આવે છે નથી આવતો, બટ જે લોકો 10મા ધોરણમાં હશે, જે 2014 11થી માંડીને 16 સુધી, એ લોકોને ખબર હશે છકડો શું છે. 10મા ધોરણમાં પાઠ આવતો એક છકડો, ગીલાનો છકડો એનો જીવ હતો. મર્યો પણ હેન્ડલ ના છોડ્યું. જાંબાળા ખોપાળા તળીને ભળી અને સીધું ભાવનગર. એમ ચલો ભાઈ, અમદાવાદ પહોંચી ગયા છીએ. હવે જઈશું રાણીપ. ટ્રાફિક સિગ્નલ, રેડ સિગ્નલ છે ભાઈ, રેડ સિગ્નલ. ચલો. હલો ભાઈ, આવી ગયા વિશદ સર્કલ. આઈ થિંક આપણે સાબરમતી પહોંચી ગયા. ચલો ભાઈ, સાબરમતી પહોંચી ગયા આપણે. અમદાવાદ સાબરમતી. અહીંયા રાઈટ સાઈડમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે. ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે, વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ. ચલો ડાયરેક્ટ હવે સુભાષ સર્કલ, સુભાષ બ્રિજ. નો ડાઉટ આપણે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા. ટ્રાફિક તો ઘણા હશે. ભાયા અમદાવાદ આપણે પહોંચી ગયા ભાઈ. જોઈએ મેટ્રોનો શું સીન છે. અગર નીકળશે તો હું તમને જરૂર બતાવીશ મેટ્રો, અમદાવાદની મેટ્રો. તો નાસ્તો કરીને બહાર આવ્યા. પ્યાજ કચોરી અને રજવાડી સમોસા એવું કંઈક ખાધું અમે. ડિસન્ટ હતું. કિરણભાઈને ફોન કર્યો તો કિરણભાઈ મિર્ઝાપુર છે. હવે રાણીપ જઈશું યોગેશના ઘરે, મારા કાકા છે ત્યાં. પછી જોઈએ, ત્યાં વ્લોગ એન્ડ કરી દઈશું આપણે પછી કાલે. ચાલો તો
નાસ્તો કરીને નીકળી ગયા. જેમ મેં કીધું કે કિરણભાઈ ઘરે નથી, મિર્ઝાપુર ગયા છે અને હવે જઈશું યોગેશભાઈને ત્યાં. મારા કાકા છે, એમનો છોકરો. આપણે યુટર્ન લેવાનો છે. ગરમી તો છે ભાઈ અમદાવાદમાં. સુભાષ સર્કલ આવી ગયું. સુભાષ સર્કલ અહીંયા મેં એકવાર 3 વાગે, રાત્રે 3 વાગે સેન્ડવિચ ખાધો. સેન્ડવિચ નહીં, મસ્કાબન ખાધો હતો. બહુ જોરદાર બનાવ્યું હતું ભાઈએ, એક નંબર. આવી ગયો સુભાષ બ્રિજ. આપણે હવે રાઈટ લેવાનું છે. રાણીપ આવી ગયું છે. રાણીપનું બસ ટર્મિનલ, 2 બસ ટર્મિનલ છે અમદાવાદમાં. એક તો રાણીપ અને બીજું સેન્ટ્રલ બસ સ્ટેશન ગીતા મંદિર. રાણીપ की गलियों में घूमते हुए हम લેફ્ટ સાઈડ. તો આજના માટે આટલું જ હતું મિત્રો. મળીએ નવા વિડીયો સાથે. અને હવે આપણી માઉન્ટ આબુની સિરીઝ ચાલુ થઈ જશે શોર્ટ ટાઈમમાં. તો વિડીયોને લાઇક કરી નાખો, કમેન્ટ કરી નાખો અને શેર કરી નાખો તમારા મિત્રોને. અને આપણી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. બાજુવાળું બેલ આઇકોન પણ ઓન કરી દો. મળીએ નવા વિડીયો સાથે. હર હર મહાદેવ. જય હિન્દ. વંદે માતરમ.